ઘરનું બધું કામ કરી ફ્રી થઈને હું ન્યૂઝપેપર વાંચતી હતી ત્યાં જ નરેશ મમરાની થેલી લઈને મારી પાસે આવ્યા અને મને કે મમરા વઘારી દે ને બહુ જ ભૂખ લાગી છે એટલે નરેશની ઈચ્છા પૂરી કરવા મેં મિશન સંભાળ્યું. સૌથી પહેલા મમરા વઘારવાની બધી જ સામગ્રી ભેગી કરી અને તેલ ગરમ થવા માટે મૂક્યું અને બહારથી ચેવડો બનાવવા માટે મોટું ટબ લીધું અને બધી તૈયારી ચાલુ કરી. તો મમરાનો ચેવડો લગભગ બધાના ઘરમાં બનતો જ હોય છે અને બધાનો મોસ્ટ ફેવરિટ હોય છે. ઘરમાં તો ઘણા બધા નાસ્તા હોય છે પણ મમરાના ચેવડાને તો કોઈ ન પહોંચે. અમે જ્યારે નાના હતા ત્યારે મમ્મી દરરોજ ડબ્બામાં ચેવડો ભરીને જ આપતી એટલે બચપનથી જ ચેવડો મને તો બહુ જ ભાવે. અને તમારા લોકોના ઘરમાં મમરાનો ચેવડો બને છે કે નહીં એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો. અને હા, ચેવડાની અંદર આપણે જે પસંદ હોય એ બધી જ વસ્તુ એડ કરી શકીએ એટલે મારે જે વસ્તુઓ નાખવાની હતી એ બધી તળી લીધી અને પછી તેલમાં મસાલા અને લીમડાનો વઘાર કરી અને મમરામાં મિક્સ કર્યું. અને મને કામ કરતી જોઈ અને દિત્યાબેન પણ મને મદદ કરવા પહોંચી ગઈ અને હું જે કામ કરતી હોય એ બધું જ કામ દિત્યાને કરવું જ હોય છે એટલે મેં અને દિત્યાએ મસ્ત મજાનો મમરાનો ચેવડો બનાવીને કરી દીધો તૈયાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.